નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2ની અંદર પૂછાતા અગત્યના પ્રશ્નો વિશે એક ઓવરવ્યૂ લીધેલો હતો. અત્યારે તમને ડિટેલ સ્ટડી વધારે નથી કરાવતા. એનું કારણ છે કે એના MCQની તૈયારી ચાલુ છે. જે MCQ એક્ઝામમાં પૂછાતા હોય છે તેનું આપણે નવી લેક્ચર સિરીઝ શરૂ કરવાની છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જ. અત્યારે ફક્ત ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુ છે એના વિશે આપણે સંપૂર્ણ ખ્યાલ લઈ લેશું, એટલે જેથી આપણને આખા સબ્જેક્ટમાં કઈ વસ્તુ છે તેનો ખ્યાલ આવી જાય. પણ એના ઉપરથી પૂછાતા MCQ માટે હું અલગથી એક લેક્ચર સિરીઝની શરૂઆત તમને કરી આપીશ. તો મિત્રો, અત્યારે ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રિફિકેશન ઓફ કોમ્પ્લેક્સીસ એન્ડ પબ્લિક બિલ્ડિંગ્સ માટે આપણે ઇલેક્ટ્રિફિકેશનની જે જરૂરિયાતો છે એને કઈ રીતે આપણે નિવારી શકશું અને કઈ રીતે કરી શકશું તેના વિશે આપણે બહોળો ખ્યાલ લેવાનો છે અત્યારે. તો આપણે મિત્રો પહેલો જ પ્રશ્ન લઈ લઈએ કે અત્યાર સુધી શું છે કે તમારા ચેપ્ટરના નામ કેવા બનેલા છે કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ વિશેનું ઇલેક્ટ્રિફિકેશન છે, તો એનું ચેપ્ટર એક અલગથી થઈ ગયું. કોમ્પ્લેક્સિક્સ હોય કે પબ્લિક બિલ્ડિંગ્સ છે તો એના માટેનું ઇલેક્ટ્રિફિકેશન કેવું છે તો એના માટે અલગ ચેપ્ટર થઈ ગયું. તો આમ આપણે પહેલો જ જો પ્રશ્ન એક લઈએ આનામાંથી નીકળી શકીએ તેવો છે. તો પહેલો છે કે રેસિડેન્શિયલ અને મલ્ટી સ્ટોરેડ કોમર્શિયલ બિલ્ડિંગ છે. આ બંને વચ્ચેનું કમ્પેરિઝન કરીએ. રેસિડેન્શિયલ એટલે આપણે જે ઘરગથ્થુ રહેણાંક વિસ્તાર જે છે તેની વાત છે, અને મલ્ટી સ્ટોરેડ અને કોમર્શિયલ એટલે કે જે આપણે બિઝનેસ અને વ્યાપાર ઉદ્યોગ માટે આપણે જે યુઝ કરીએ છીએ તેની વાત થાય છે. આ બંને વચ્ચેના ઇલેક્ટ્રિફિકેશનની સરખામણી કરીએ. મિત્રો, આ પ્રશ્ન એટલા માટે લીધેલો છે કે આ બંનેની જ્યારે સરખામણી કરશું તો રેસિડેન્શિયલમાં કઈ રીતે ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવે છે તે, સાથે સાથે મલ્ટી સ્ટોરેજમાં કઈ રીતે કરવામાં આવે છે તે, આ બંનેના પ્રશ્નો પણ સોલ્વ થઈ જશે. તો મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગની શું રિક્વાયરમેન્ટ હોય છે તે પણ આ જ પ્રશ્નનો જવાબ છે. આ જ જવાબ છે એ આ પ્રશ્નનો છે, અને રેસિડેન્શિયલમાં પણ એ જ આવી જશે. પહેલો જ મુદ્દો જોઈએ તો સામાન્ય રીતે જે પાવર રિક્વાયરમેન્ટ હોય છે રેસિડેન્શિયલ ઇલેક્ટ્રિફિકેશન માટે તે 6 કિલોવોટથી ઓછી હોય છે. જ્યારે મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ હોય કે કમર્શિયલ બિલ્ડિંગ હોય તો એની જે રિક્વાયરમેન્ટ જે છે તે 6 કિલોવોટથી વધારે હોય છે. પહેલો ટોપિક થઈ ગયો કે ઇલેક્ટ્રિસિટીની રિક્વાયરમેન્ટ કેટલી હોય છે, તો રેસિડેન્શિયલમાં બિલો 6 કિલોવોલ્ટ અને કમર્શિયલ કે મલ્ટી સ્ટોરેજમાં અબો 6 કિલોવોલ્ટ. તો આમ એક પ્રશ્નનો જવાબ થયો મિત્રો. નેક્સ્ટ જોઈએ તો સિંગલ ફેઝની આ જે રેસિડેન્શિયલ માટે આપણે લોડ કીધો 6 કિલોવોલ્ટથી નીચેનો, તો 6 કિલોવોલ્ટથી નીચેનો જો હોય તો આપણે એનર્જી મીટરનું જે કનેક્શન લઈએ છીએ એ હંમેશા સિંગલ ફેઝ 230 વોલ્ટનું લઈએ છીએ, અને એ 2 વાયર સિસ્ટમ હોય છે. જ્યારે મલ્ટી સ્ટોરેજ કે કોમર્શિયલ બિલ્ડિંગની વાત કરીએ 6 કિલોવોટથી વધુ હોય તો એને 3 ફેઝ અનિવાર્ય બને છે, જે 3 ફેઝ 4 વાયર 440 વોલ્ટનું હોય છે. જ્યાં 3 ફેઝ એટલે કે આર, વાય અને બી 3 ફેઝ હોય છે, અને જ્યારે ચોથો વાયર જે છે તે ન્યુટ્રલ માટે હોય છે. અને આનામાં લાઇન ટુ લાઇન વચ્ચેનો જે વોલ્ટેજ છે તે 440 વોલ્ટનો હોય છે મિત્રો. પછી નેક્સ્ટ વાત કરીએ તો સ્પેશિયલ સબસ્ટેશનની કોઈ પ્રકારની જરૂરિયાત હોતી નથી. રેસિડેન્શિયલ પર્પસની વાત કરીએ તો 10 થી 15 ઘરના એક સમૂહ માટે એક ટ્રાન્સફોર્મર હોય છે, જેને પોલ માઉન્ટેડ સબસ્ટેશન આપણે કહેતા હતા. તો આમાં પર્સનલ કોઈ એક રેસિડેન્શિયલ ઇલેક્ટ્રિફિકેશન માટે કોઈ પણ પ્રકારના સબસ્ટેશનની જરૂર હોતી નથી. પણ જ્યારે પાવર રિક્વાયરમેન્ટ આપણી 100 કિલોવોટથી વધી જાય છે, 100 કિલોવોટથી વધી જાય છે, એટલે મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગની જો વાત કરીએ આપણે તેમાં પણ 100 કિલોવોટથી વધારેનું કનેક્શન ત્યાં હોતું હશે. અને આ 100 કિલોવોટથી વધુ જો આપણે પબ્લિક બિલ્ડિંગની વાત કરીએ તો પણ 100 કિલોવોટથી વધી જાય છે. તો આમ ત્યાં આપણને 100 કિલોવોટથી વધારેનું જો કનેક્શન હોય તો અલગથી એક સબસ્ટેશનની રિક્વાયરમેન્ટ હોય છે, જે પોલ માઉન્ટેડ સબસ્ટેશન પણ હોઈ શકે છે મિત્રો. આમાં સબસ્ટેશનનો મતલબ એવો ના સમજતા કે 66 કેવી કે 33 કેવીનું અલગ જ સબસ્ટેશન એમાં મૂકવાનું. આપણે જાણીએ છીએ કે 11 કેવીનું જે પોલ માઉન્ટેડ સબસ્ટેશન છે તે પણ એક પ્રકારનું મિની સબસ્ટેશન છે. નેક્સ્ટ, હવે આપણે જ્યારે ભવિષ્યમાં કોઈ એક્સપાન્શન કરવાની વાત કરતા હોઈએ છીએ, બરાબર, તો આનામાં આપણે એક વધારાની એક સબ સર્કિટ મૂકીને કરી શકીએ છીએ, બરાબર. પણ જ્યારે આપણે કમર્શિયલની વાત કરીએ તો આના માટે પાવરની રિક્વાયરમેન્ટ છે ને અલગથી આપણને કરવી પડશે. કારણ કે રેસિડેન્શિયલમાં તો કેવું હોય કે એક સબ સર્કિટ આપણે વધારે ઓલરેડી રાખી દઈએ તો ચાલે. કારણ કે આપણે ઇલેક્ટ્રિફિકેશનના સ્ટેપ્સમાં પણ જોયું હતું કે સબ સર્કિટની સંખ્યા કઈ રીતે ગણતરી કરી હતી, અને એક સબ સર્કિટને હંમેશા આપણે
વધુ મૂકી હતી. હવે કમર્શિયલની વાત કરીએ તો આવી ઘણી બધી સબ સર્કિટીઓ ત્યાં બની જશે. એટલા માટે કોઈ સ્પેશિયલ જરૂરિયાત, ફાયર સેફ્ટી, ઇમરજન્સી અલાર્મ આ બધું રાખવું નથી પડતું. રેસિડેન્શિયલમાં મિત્રો આપણે પણ જાણીએ છીએ કે આપણા ઘરની અંદર કોઈ ફાયર અલાર્મ, ઇમરજન્સી સર્કિટો કોઈ હોતી નથી. જ્યારે પબ્લિક યુટિલાઇઝેશનવાળી બિલ્ડિંગો છે, હોલ છે, સિનેમા હોલ છે, થિયેટર છે, પછી પબ્લિક યુટિલિટી માટેની બિલ્ડિંગ છે કે પબ્લિક હોસ્પિટલ્સ છે, તો સ્કૂલ કોલેજો છે, તો આ બધી જગ્યાએ ફાયર સેફ્ટીની રિક્વાયરમેન્ટો બધી જગ્યાએ રાખવી પડે છે. તો ત્યાં ફાયર સેફ્ટી માટેના જે એપ્લાયન્સીસ લાગેલા છે, એના અલાર્મ્સને ઓન કરવા માટે જે ઇલેક્ટ્રિફિકેશનની જરૂર પડશે તે આપણે વ્યાપાર અને ધંધા રોજગાર માટે જે આપણે ધંધા માટે જે બનાવીએ છીએ આપણે બિઝનેસ માટે, એ બિલ્ડિંગોમાં વધારે જરૂર પડશે. પબ્લિક ઉપયોગ માટે લેવાતી પણ બિલ્ડિંગોમાં આપણને આ બધી સુવિધાનો આપણને ખ્યાલ રાખવો પડશે. જ્યારે રહેણાંક વિસ્તારની અંદર આ બધો ખ્યાલ રાખવો પડતો નથી. આ રૂલ્સ પ્રમાણે આપણે ઇલેક્ટ્રિફિકેશન કરવું હોય એ કરી શકશું આરામથી. હવે જ્યારે નોર્મલ એટલે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ આપણા બનેલા છે ને, જે એના દ્વારા ડિરેક્ટલી આપણે એનો ઉપયોગ કરી શકશું. જેવા કે મિત્રો રેસિડેન્શિયલ માટે આપણે ઓલરેડી જોયેલું છે કે કોઈ સીલિંગ ફેન છે તો સીલિંગ ફેનનું ગ્રાઉન્ડથી ભોયતળિયાથી ડિસ્ટન્સ કેટલું રાખવાનું, પછી આપણે જે સ્વિચ બોર્ડ યુઝ કરીએ છીએ તો એનું આપણે ભોયતળિયાથી એનું અંતર કેટલું રાખવાનું. ધારો કે એમ આપણે કેમ હતું કે સર્કિટ માટે 1.3 મીટર જેટલું ડિસ્ટન્સ રાખવાનું હોય છે, પછી મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોક્સ છે તો 1.5 મીટર જેટલું અંતર રાખવાનું છે. તો આમ ઘણા બધા આ રૂલ્સના પ્રમાણે પણ આપણે ડિરેક્ટલી રેસિડેન્શિયલ બિલ્ડિંગનું ઇલેક્ટ્રિફિકેશન કરી શકીએ છીએ. જ્યારે આપણે આવું મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ છે કે કમર્શિયલ બિલ્ડિંગ છે એના માટે ઇલેક્ટ્રિફિકેશન કરવું હોય તો આપણે NBC કોડનો ઉપયોગ થાય છે મિત્રો. બરાબર છે? તો આમ આપણે આ NBC કોડનો ઉપયોગ કરીને પણ સાથે સાથે આપણને ઇલેક્ટ્રિફિકેશન કરવાનું રહેશે મિત્રો. હલો, હા મિત્રો, NBC કોડનો મતલબ થાય નેશનલ બિલ્ડિંગ કોડ. તો આ પણ એક્ઝામમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે નેશનલ બિલ્ડિંગ કોડને પણ આમાં ઇન્ટ્રોડ્યુસ કરવો પડશે જો આપણે કોમર્શિયલ બિલ્ડિંગની વાયરિંગ કરવી હશે તો. આમ આપણે ઇલેક્ટ્રિફિકેશન જે કરવું છે તે કઈ રીતે કરી શકશું? રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય કે મલ્ટી સ્ટોરેડ અને કોમર્શિયલ બિલ્ડિંગ હોય, તો આ બંનેના સરખામણી ઉપરથી આપણે સંપૂર્ણ માહિતી આપણે લઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રિફિકેશન આપણને કઈ રીતે કરવાનું છે. તો આમ પબ્લિક બિલ્ડિંગ હોય, મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ હોય કે કમર્શિયલ બિલ્ડિંગ હોય, એના માટેની બેઝિક જરૂરિયાત ઇલેક્ટ્રિફિકેશન માટે કેટલી, એ પણ પ્રશ્નનો સોલ્યુશન આપણને આ પ્રશ્નમાંથી આ આન્સરમાંથી થઈ શકે છે મિત્રો. નેક્સ્ટ આપણે જો વાત કરીએ તો ડિઝાઇન કન્સિડરેશન ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન ઇન કમર્શિયલ બિલ્ડિંગ, એટલે કે વાણિજ્ય સંકુલમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનની ડિઝાઇન માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ જણાવો. ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ મિત્રો. તો હવે આ ઇલેક્ટ્રિફિકેશન જે કરશું એનામાં સૌથી વધારે અગત્યના મુદ્દાઓ કયા છે? હવે સ્પેશિયલી આપણે વાત કાની કરશું? કમર્શિયલ બિલ્ડિંગની. બરાબર છે? તો કમર્શિયલ બિલ્ડિંગ માટે સૌથી પહેલાં જો વાત કરીએ તો ડિસાઇડિંગ ધ નંબર ઓફ સબ સર્કિટ. મિત્રો, સબ સર્કિટ માટે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ એપ્લાય થશે. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ શું કહે છે કે સબ સર્કિટની સંખ્યાઓ કઈ રીતે નક્કી થાય? જ્યારે લાઇનની વાત થતી હોય, લાઇટનિંગ સર્કિટની વાત થતી હોય ત્યારે 800 વોટ કરતાં 10 પોઈન્ટ, 800 વોટ અથવા 10 પોઈન્ટ એની એક સબ સર્કિટ બનાવવાની હોય છે. જો 800 વોટથી ઉપરનું કનેક્શન થઈ જતું હોય તો સબ સર્કિટ નવી બનાવવી પડે છે. કાં તો 10 પોઈન્ટથી વધારેના જો જોડાણો થઈ જતા હોય તો ત્યાં પણ આપણને એક નવી સર્કિટ બનાવવી પડતી હોય છે. પાવર સર્કિટની જો વાત કરીએ તો 300 વોટ અને 2 પોઈન્ટ, 300 વોટથી વધારેનું કનેક્શન થાય તો પાવરની પણ સબ સર્કિટ વધારવાની, અને જો 2 પોઈન્ટથી વધારે પાવરના પોઈન્ટ થઈ જતા હોય તો પણ સબ સર્કિટની સંખ્યા વધારવી. તો આમ પહેલો જ પોઈન્ટ છે કે સબ સર્કિટની સંખ્યાઓ નક્કી કરવી. મિત્રો, આપણે શું જોઈ રહ્યા છીએ? ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન આપણે એકદમ સરખી રીતે કરવું હોય તો એના માટેના સ્ટેપ્સ થયા આ મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ માટેના. નેક્સ્ટ પોઈન્ટ છે ડિસાઇડિંગ ધ સાઇઝ ઓફ રેટિંગ ઓફ ધ સ્વિચ બોર્ડ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. તો આપણે સબ સર્કિટની સંખ્યાઓ નક્કી કરી તો આ સબ સર્કિટ ચલાવવા માટે જે સ્વિચ બોર્ડ યુઝ થશે ત્યાં સ્વિચ બોર્ડ અને સ્વિચીસ આ બધાની સાઇઝ આપણને નક્કી કરવાની છે. લાઇટનિંગ માટે જો યુઝ થતી હોય તો એના માટે સ્વિચ જે છે 5 થી 6 એમ્પિયરની હોય છે,
જ્યારે પાવર માટે 15 થી 16 એમ્પિયરની સ્વિચનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી છે કેબલની સાઇઝ નક્કી કરવાની, કારણ કે કરંટ કેટલો જશે એ સર્કિટમાંથી એના ઉપરથી કેબલની સાઇઝ આપણે નક્કી થતી હોય છે. હવે આ જે કેબલ જે છે એ કેવો છે, ધારો કે ઘણા બધા પ્રકારના કેબલ્સ આપણે જોઈ લીધા છે અત્યાર સુધી, બરાબર છે. એમાં પીવીસી ઇન્સ્યુલેટેડ કે કોટેડ છે તો નોર્મલ આપણને ખબર છે કે આટલા ડાયમેન્શન સુધી ચાલે છે. હવે જ્યારે એમાં સિથિંગવાળા કેબલ્સ યુઝ થતા હોય, બરાબર છે, તો ત્યાં આપણને અલગ જ ડાયમેન્શન ત્યાં આવતા હોય છે. તો આમ કેબલની સાઇઝ જે છે તે એના કરંટ ઉપર આધારિત હશે. આ બધા પોઈન્ટ્સ મિત્રો આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે ક્લાસરૂમની અંદર, તેમ છતાં આપણે એના ઉપર હાઇલાઇટ કરી લઈએ છીએ. ડિસાઇડિંગ ધ સાઇઝ ઓફ કન્ડ્યુક્ટ્સ. કન્ડ્યુક્ટ્સ એટલે કે જે પાઇપ દ્વારા આપણે કંડક્ટર્સનું વહન કરવાનું છે. ધારો કે કન્સીલ્ડ કન્ડ્યુક્ટ વાયરિંગ હોય તો પાઇપની સાઇઝ કેટલી રાખવાની, તો જેટલા કંડક્ટર્સ એનાથી જવા દેવાના છે એનામાંથી, એના પ્રમાણે આની સાઇઝ નક્કી થતી હોય છે. તો આમ આપણે આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ઇલેક્ટ્રિફિકેશન કરવાનું છે કમર્શિયલ બિલ્ડિંગમાં. અને મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ બધા પ્રશ્નો જે છે ને એ કમર્શિયલ બિલ્ડિંગ હોય, રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય કે કોઈ બીજી પબ્લિક યુટિલિટીઝ બિલ્ડિંગ હોય, આ બધા માટેના ઇલેક્ટ્રિફિકેશનના જે સ્ટેપ્સ છે એ હર હંમેશ સરખા જ રહે છે મિત્રો. કારણ કે તમે ડોમેસ્ટિક માટે પણ આ જ બધા સ્ટેપ્સ કર્યા હતા અને એ જ અત્યારે કમર્શિયલ માટે આવે છે. એટલે આમાં કાંઈ નવું નથી હોતું, પણ આપણને સ્ટેપ્સ વિશે માહિતી હોવી જોઈએ. કારણ કે આનામાંથી જ એક નાના નાના પ્રશ્ન પૂછાય છે. ધારો કે આપણે પહેલો જ વાત કરી કે સબ સર્કિટની સંખ્યા નક્કી કરવી, તો લાઇટનિંગ માટે શું જરૂરિયાત છે મેઇન આઈ રૂલ્સ પ્રમાણે, તો 800 વોટ અને 10 પોઈન્ટ. તો આ એમસીક્યુમાં પૂછાતો પ્રશ્ન છે. સાથે સાથે આ પણ પૂછાઈ શકે કે પાવર સર્કિટમાં શું હોય છે, તો 300 વોટ અને 2 પોઈન્ટની જરૂરિયાત પડે છે. તો આમ આવા નાના નાના પ્રશ્નોથી આપણને એમસીક્યુ એક્ઝામ આપવાની છે. ઓકે, તો આશા રાખું છું કે તમને આ બંને અગત્યના પ્રશ્નોમાં ખ્યાલ આવી ગયો હશે, જેથી તમને ઇલેક્ટ્રિફિકેશન છે એના વિશેના બધા મુદ્દાઓ ક્લિયર થઈ જાય છે. તો એમાં પહેલો પ્રશ્ન આપણો થઈ ગયો કે બંનેની આપણે સરખામણી કરી, રેસિડેન્શિયલ અને કમર્શિયલ બિલ્ડિંગની. બીજામાં આપણે શું કર્યું કે કમર્શિયલ બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિફિકેશનની જરૂરિયાત છે. તો આમ બે મુદ્દાઓથી આપણે ઇલેક્ટ્રિફિકેશન વ્યવસ્થિત રીતે કઈ રીતે કરી શકશું તેનો આપણે સંપૂર્ણ ખ્યાલ લીધો. આશા રાખું છું કે તમને ખ્યાલ પડી ગયો હશે. અને આ લેક્ચરની નીચે કમેન્ટ બોક્સમાં તમારી અટેન્ડન્સ પૂરવાનું ના ભૂલતા. એ તમારા ઇન્ટરનલ માર્ક્સ છે, સમજી લો. બરાબર છે? તો આશા રાખું છું કે તમને સંપૂર્ણ ખ્યાલ પડી ગયો હશે. ધન્યવાદ મિત્રો.